નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિનાયક લોજિસ્ટિક્સના મેનેજર નરેન્દ્ર રાણા ડ્રાઈવર એસોસિએશનમાં જોડાયેલા બાદ નોકરીથી કાઢી મૂકવામાં તથા ડ્રાઈવરને અપશબ્દ બોલવાના વિવાદ પહેલાતા સયાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા। સયાજી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા આજે નોકરીએથી છૂટા કરી દેવામાં આવેલા બીજા ડ્રાઈવરો અને એસોસિએશન દ્વારા સિટી બસ સ્ટેશને નરેન્દ્ર રાણાને મળવા ગયા હતા। સૂત્રોચ્ચાર કરી નરેન્દ્ર રાણાને હાય બોલાવી સાહેબ હાજર ન હોવાને કારણે ડ્રાઈવરો પરત ફર્યા હતા। રિપોર્ટર નિખિલ ગાયકે સાથે જનઅર્પણ ન્યૂઝ, વડોદરા। મારું નામ ચિંતન લીંબા છે। આજે હું વડોદરા ગોત્રી અંબિકાનગરમાં રહું છું। ત્યારે હું લગભગ કોરોના પહેલાં ત્યારે સરકારે જાહેર કર્યું હતું કે ભાઈ નોકરી ચાલુ એ લોકોને પગાર આપવો, તો અમે જ્યારે એમની ઓફિસમાં જઈને વાત કરી તો અમને નોકરીમાંથી બેદખલ કરી દીધા છે। અને અહીં ગાડી તકલીફ એવી છે કે આપણે સીધી નોકરી કરતા હોય તો આપણને ગમે તે રીતે હેરાનગતિ કરે છે। આપણે કહીએ કે ભાઈ સવારે આપણી સિંગલ નોકરી 8 કલાક લખાઈ દેજો, તો કે ના ડ્રાઈવર નથી ડ્રાઈવર હોવા છતાં બી અમને ના પાડી દે છે કે ડ્રાઈવર નથી, તમે કહો તો અમને આલીએ, બાકી નહીં આલીએ। આ અને બીજું કે અહીં ગાડી તકલીફ એવી છે અત્યારે કે ડ્રાઈવરોને શોષણ થાય છે। પાટો તૂટે, કંઈ બી ટાયર ફાટે તો ડ્રાઈવરના પગારમાં પૈસા કાપે છે, ડ્રાઈવરને હાજરી આપતા નથી। બરાબર છે। અચ્છા, ચિંતન લીંબચિયા મહેશભાઈ। મારું નામ નગીનભાઈ નટવરભાઈ રોહિત છે। હું યુનિયન ગ્રુપમાં પ્રમુખ છું અને અમારું એટલું જ કહેવું છે કે જે બી ડ્રાઈવરોને જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એ પરિસ્થિતિ ના આવે। અમને જાણવા મળ્યું છે જલીલભાઈ દ્વારા કે ભાઈ તમને અમે તમારા યુનિયનમાં જોડાયા એના માટે નોકરીથી બેદખલ કરવામાં આવ્યા છે અને એમને ગાળો આપી છે અને મારવાની ધમકી બી આપેલી છે। એવું કહીને અમારી પાસે આવ્યા હતા અને અમે એ વાત લઈને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર બી આપેલું છે અને અમને ત્યાં પોલીસ સ્ટેશનમાં એવું કહેવામાં આવેલું કે અમે તમને સાંજે જણાવીશું, સાંજે બોલાવીશું। તો સાંજે બોલાવ્યા નથી। અત્યારે બીજા દિવસ બપોર 3 વાગી ગયા તો બી અત્યારે અમારી કોઈ અરજી સ્વીકારવામાં આવી નથી કે કોઈ એમને જાણ કરવામાં આવી નથી। અમારું કહેવું એક જ છે કે ડ્રાઈવરને અમે યુનિયન કર્યું છે તો કોઈ માલિકોને નુકસાન પહોંચાડવા માટે યુનિયન નથી કર્યું, બધા ડ્રાઈવરોની ફાયદા માટેનું યુનિયન કર્યું છે, એ બી ગવર્મેન્ટ દ્વારા કર્યું છે। અમારું રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે યુનિયનમાં। અમે કોઈ માલિકોને નુકસાન પહોંચાડવા માટે માગતા નથી। અમે એક જ વસ્તુ કહેવા માટે આવે છે કે એ ભાઈને જે જલીલ કરે છે એ ભાઈને સહી સલામત રીતે નોકરી ચાલુ કરી દે। અમારે આગળ બીજું કંઈ કરવું નથી, એમ માફી માગી લે ને એ ભાઈને જેવી રાબેતા મુજબ નોકરી કરતા હતા એવી નોકરી ચાલુ લઈ લે। અમારી એ જ માંગ છે। હા ના, અમે મળ્યા નથી હજુ। અમે અહીંયા વિટકોસ વિનાયક બસ સ્ટેશનમાં આવીને એ કરીએ છીએ। અમે नगीन नटवरभाई रोहित। हमको न्याय मिला नहीं है। जो हमने कल शुरुआत की थी, जिस तरह हम वहाँ पे पुलिस स्टेशन में अर्जी की, लेकिन कोई कार्रवाई हुई नहीं है। उसी बात से लेके हम लोग सब यहाँ पे इकट्ठा हुए हैं। ड्राइवर, ये विनायक सिटी स्टैंड है जो पूरी बड़ौदा में बसें चलती है, सिटी बस, उसके अंदर हम लोग सब इकट्ठा होके हम लोग ने एक धरना करने की एक निर्णय लिया है, धरना करना है, इसीलिए हम इकट्ठा हुए हैं। और अभी हम लोग देखते हैं नरेंद्र सिंह राणा करके जो तानाशाही चला रहा है, तो उसके खिलाफ हम आगे भी कार्यवाही करते रहेंगे और आगे भी हम लड़ते रहेंगे उसके खिलाफ में, क्योंकि हमारे पास इतने ड्राइवर है कि उसके खिलाफ खड़ा हो सकते हैं। इसलिए हम लोग आगे तक इसकी लड़ाई करते रहेंगे। और हमारी एक ही मांग है कि जो उस इंसान ने, जो नरेंद्र सिंह राणा है, उसने जो हमारे ड्राइवरों को जो बेइज्जत किया और हमारे ट्रेड यूनियन को जो उसने गाली दी और अपशब्द बोले, तो उस अपने शब्द को वापस ले और हमें माफ़ी पत्र लिख के दे या हमारे से माफ़ी मांगे। हम इतना ही चाहते हैं। और जो जिस ड्राइवर को उसने अभी तक ड्यूटी नहीं दी है, उसको राबेता मुजब ड्यूटी पे ले। बस हमारी इतनी ही मांग है। मेरा नाम है अब्दुल कादिर सिंधी। मैं बड़ौदा जिला ड्राइवर एसोसिएशन का चेयरमैन हूँ और मैं ये सब ड्राइवरों का समझ लो कि लेके मैं यहाँ पे इकट्ठा हुआ हूँ। ચૌહાણ છે। હું વિનાયક સિટી બસમાં નોકરી કરતો હતો। મારે 2021માં એક અકસ્માત થયેલો, તો અકસ્માતની અંદર એ લોકોએ ગાડી છોડાવી લીધી અને મને છોડાયો નથી અને મને એવું કીધું કે તમારી જાતે કેસ લડવાનો,
તમારો કોઈ જામીનદાર હોય તો તમને છૂટા કરવામાં આવશે, બાકી અમે કોઈ જાતની સંમતિ તમારી લેવા માટે તૈયાર નથી. આ રીતના હેરાનગતિ છે આ લોકોની. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મારો 2021નો કેસ છે, જે એક્સિડન્ટ થયેલો તે વખતે એ લોકોએ ગાડી છોડાવી લીધી હતી અને એનો ખર્ચો હજુ મેં વકીલ રોકીને ખર્ચો આપેલો છે અને હજુ તારીખો એની જે ચાલુ છે. અહીં આગળ મેં આવ્યો હતો અહીં આગળ કહેવા જાણ કરવા, તો કોઈ એ લોકોએ કીધું કે અમે ગાડી છોડાવી લીધી છે, અમારે ઇન્સ્યોરન્સવાળા વળી લેશે, તમે તમારી જાતે તમારું જુઓ, અમારો કોઈ જવાબદાર અને આ લોકોનો કોઈ સાથ સહકાર છે નહીં.